રાજકોટ મિરર ન્યૂઝ પર તમે જોઈ રહ્યા છો 5 PM રિપોર્ટ। હાઉસિંગ સોસાયટીઓમાં ટ્રાન્સફર ફીને લઈ મહત્વનો નિર્ણય। ઘરની ખરીદ વેચાણ સમયે કુલ અવેજ રકમના 0.5% અથવા વધુમાં વધુ રૂપિયા 1 લાખ જ ફી લઈ શકાશે। રાજકોટ આવકવેરા વિભાગનું નેટ કલેક્શન 2750 કરોડને પાર। CBDT દ્વારા આપવામાં આવ્યો છે 4015.61 કરોડનું ટાર્ગેટ। ફી વધારે મુદ્દે NSUI અને પોલીસ વચ્ચે ઝપાઝપી। NSUIના કાર્યકર્તા ગુજરાત યુનિવર્સિટી ટાવરમાં કુલપતિની ઓફિસ બહાર બેસીને સૂત્રોચ્ચાર કર્યા। વિરોધ કરી રહેલા તમામ કાર્યકર્તાઓની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી હતી। કુલપતિના ઘરનો ઘેરાવ કરવાની પણ ચીમકી આપવામાં આવી છે। સુરતમાં સ્વામિનારાયણના સાધુનો બફાટ। જ્ઞાન પ્રસાદ સ્વામીનો વિવાદિત પ્રવચનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। જલારામ બાપાએ ગુણાતીત સ્વામી પાસે આશીર્વાદ લીધાનો દાવો સ્વામિનારાયણના સંત વિડીયોમાં કરી રહ્યા છે। જલારામ બાપાના ભક્તોમાં રોષની લાગણી। સોનાના ભાવમાં સતત ચોથા દિવસે ઘટાડો। 24 કેરેટ સોનાનો ભાવ 240 રૂપિયા ઓછો થયો તો 22 કેરેટ સોનાના ભાવમાં 200 રૂપિયાની ઘટ જોવા મળી। અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતા અર્જુનસિંહનું ચાલુ પરેડ દરમિયાન હાર્ટ એટેક આવતા ઘટના સ્થળે જ મોત। અચાનક છાતીમાં દુખાવો થતાં તે ઢળી પડ્યા હતા। ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે આજથી ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ થયો છે। ગોંડલ તાલુકાના 5000 જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું। ઇઝરાયલમાં ઘૂસવાની કોશિશ કરતા મૂળ ભારતીય કેરળનો રહેવાસી યુવકની ગોળી મારી કરાઈ હત્યા। આરોપ મુજબ ગેરકાયદેસર રીતે બોર્ડર પાર કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા। વધુ આવા સમાચાર જોવા માટે જોતા રહો રાજકોટ મિરર ન્યૂઝ।